હરે કૃષ્ણ. જગન્નાથ રથયાત્રા એ ફક્ત એક ઉત્સવ નથી, પરંતુ એક વૈશ્વિક ભાઈચારો, આનંદ અને એકતાનો એક ઉત્સવ છે, જ્યાં આખા વિશ્વમાં લોકો આવીને ભગવાનની કરુણાનું આસ્વાદન કરે છે. આચાર્ય એસી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ, જે વિશ્વવ્યાપી ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય છે, એમણે આ સંભવ કર્યું છે કે આજના દિવસે જ્યારે જગન્નાથજીના રથ યાત્રાનું આયોજન થાય છે, ત્યાં વિશ્વભરના દરેક શહેરોમાં ભગવાન જગન્નાથજીના રથને ખેંચવામાં આવે છે. અને એ કોઈ પણ પ્રજાતિના લોકો હોય, બધા આવીને ભગવાનનું રથ ખેંચે છે, ભગવાનના નામનું ગુણગાન કરે છે, ભગવાનને ભોગ ધરાયેલું પ્રસાદ ગ્રહણ કરે છે અને પોતે જાણે છે કે એ ફક્ત આ ભૌતિક જગતના જીવ નથી, પરંતુ ભગવાનના અંશ છે. જગન્નાથ એટલે વિશ્વના નાથ. એને કોઈ પણ પાબંદી નથી હોતી. જગન્નાથ એ ફક્ત કોઈ એક કોમ, કોઈ એક રાજ્ય કે કોઈ એક દેશના જગન્નાથ નથી, એ સંપૂર્ણ વિશ્વના નાથ છે. આમ જોવા જઈએ તો જગન્નાથ રથયાત્રાની પ્રથા જે છે એ કુરુક્ષેત્ર જેવા પાવન ભૂમિથી શરૂ થયું છે, જ્યાં વૃંદાવનના વાસીઓ પોતે આવીને ભગવાનનું રથ ખેંચીને ભગવાનને પરત વૃંદાવન બોલાવે છે. આમ તો ભગવાન કૃષ્ણ ક્યારેય વૃંદાવન છોડતા નથી, પરંતુ જ્યારે દ્વારકાનું રાજ સંભાળવા માટે ભગવાન દ્વારકા જાય છે અને પછી જ્યારે એક પ્રથા માટે જ્યારે કુરુક્ષેત્ર આવે છે, ત્યારે જે ભાવ વિભોર થયેલા વ્રજવાસીઓ છે એ આવીને ભગવાનનું રથ જબરજસ્તી ખેંચીને વૃંદાવન લઈ જાય છે અને એ જ પ્રથાને રથયાત્રા તરીકે ઉજવાઈ રહ્યું છે. આ રથયાત્રા જે છે એ ફક્ત એકતા, ભાઈચારાનો સંકેત જ નથી, પરંતુ લોકો માટે એક એવો સંદેશો આપે છે જ્યાં ભગવાન પોતે આવીને ભગવાન પોતાના દર્શન આપે છે. સામાન્ય રીતે તો લોકો મંદિરે જઈને ભગવાનના દર્શન કરે છે અને પોતાની પ્રાર્થના વ્યક્ત કરે છે, પણ આ એક એવો ઉત્સવ છે જ્યાં ભગવાન પોતે આવીને એમની કરુણાનું કૃપા જે છે લોકો સુધી પહોંચાડવા માગે છે. અને નગર ચર્ચા જ્યારે ભગવાન નીકળે છે ત્યારે મોટી સંખ્યામાં લોકો નૃત્ય કરીને, કીર્તન કરીને ભગવાનના જે દર્શન કરે છે. શાસ્ત્રમાં કહેવાય છે રથે ચ વમનમ, કે જે વ્યક્તિ એકવાર ભગવાનને રથમાં જોઈ લે એને ફરી આ ભૌતિક જગતનું પુનર્જન્મ નથી જોવું પડતું. આટલું મહાન વાક્ય શાસ્ત્રો કહે છે. એટલે કે આ ઉત્સવથી ભગવાન આ રથયાત્રાથી એવો સંદેશો આપે છે આપણને બધાને કે આપણે આ ભૌતિક સંપત્તિ, ભૌતિક આનંદને ભોગવાનો આપણો જીવનનો લક્ષ્ય ન હોવો જોઈએ, પણ આપણો જે ભગવાન સાથેનો જે શાશ્વત સંબંધ છે એને કઈ રીતે આપણે જોડીએ અને એની માટે ભગવાનના કરુણામય સ્વરૂપ આવીને આપણા સમક્ષ આપણને વારંવાર આગ્રહ કરે છે કે આઈને તમે શરણાગત કરો અને પોતાનું જીવન સાર્થક બનાવો. સો જય જગન્નાથના નાદથી આપણે બધાએ આ રથયાત્રામાં જોડાઈએ અને હરે કૃષ્ણ મંદિર અહીં ઇસ્કોન ભાડજથી આ વર્ષે આપણે 15 વિભિન્ન જગ્યાઓમાં અલગ અલગ દિવસોમાં રથયાત્રા આયોજન કર્યું છે. 24મી જુલાઈએ બહુડા, એટલે કે જે 8 દિવસનો રથયાત્રા છે એ 8 દિવસ અલગ અલગ વિસ્તારમાં અહીં ઇસ્કોન ભાડજથી રથયાત્રા આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં લોકો ભગવાનના આ ઉત્સવમાં જોડાય અને પોતાનું જીવન સાર્થક કરે, એ અમારી પ્રાર્થના છે. હરે કૃષ્ણ.